ફરી એકવાર ઉત્તરાયણમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવતા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. દેહ વ્યાપારના ધંધા ઉપર કડક કાર્યવાહી કરવા ઉત્તરાયણ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તો ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ NB ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આવેલા અમોરા આર્કેડના પહેલા માળે દેહ વેપાર ચાલતો હોવાના પગલે છાપો માર્યો હતો, જ્યાં કાર્યવાહી હેઠળ પોલીસે કૂટણખાનું ચલાવતા મિતુલ કેશવભાઈ ગોળકિયા ઉંમર વર્ષ 35 બલદાણિયાને મળેલી બાતમીના આધારે મોટા વરાછા મૌની મૂળ રહેવાસી બજુડ તાલુકા ઉમરાળ જિલ્લો ભાવનગરને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4 દલાલો ભૂગર્ભમાં જતા રહ્યા હતા, જેથી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 2 યુવતીઓ મળી આવી હતી. મિતુલ સહિત બહારથી યુવતીઓને બોલાવી અને ગ્રાહકો પાસે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી અને તેમની પાસેથી 1500 થી 2000ની વસૂલાત કરવામાં આવતી હતી, જેમાં યુવતીઓને રૂમમાં બોલાવી અને હીરાના વેપારીઓ, બિલ્ડર સહિતને શરીર સુખ માણવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા 4 જેટલા દલાલોની પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે દલાલ સાગર ઉર્ફે બોબડો, ભાવેશ જોશી, રવિ આહિર અને પવન શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તો અમોરા આર્કેડમાંથી ઝડપાયેલા કૂટણખાનાના સંચાલક મિતુલ પાસેથી રોકડ રૂપિયા 4410, મોબાઈલ ફોન, કોન્ડોમનો જથ્થો કબજે કર્યો હતો.